હેલો દોસ્તો, તો આજે દુકાનની માહિતી આપી દઈએ તમને થોડી. દુકાને જઈએ, દુકાનનો વ્લોગ બનાવી લઈએ, ક્યારે ચાલુ કરી, કેવું રહેશે, શું છે, બરાબર. આ કંઈક લગાવી દીધું છે સ્ટેન્ડ. એલું બીજું હેલ્મેટવાળું મગાવી દે, એમાં આજના તો આટા જતા રહ્યા છે, એટલે કંઈક આવી રીતના સેટ કર્યું છે, બરાબર. પણ મજબૂત કરી નાખ્યું એકદમ, મોડા લેવું નહીં, એટલે દુકાનનો વ્લોગ કમ્પ્લીટ કરી નાખ્યો, બરાબર. કહી દઈએ તમને, હાલો. બધા ક્વેશ્ચન્સના જવાબ મળી જશે દુકાનના અડીગાડી. શું કામ કરીએ આપણે, બરાબર. નીકળીએ, ચાલો. સ્ટેન્ડ લગાવી દીધું છે. મોબાઈલ તો ધરું છે બહુ, જોઈએ કેવું રહે વિડીયો. કે મોબાઈલનો વજન બહુ હોય ને એટલે ધરું છે બહુ, બાકી રિઝલ્ટ કેટલી આવે. ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું, ક્લીન એકદમ. પડ્યો નહીં, ખાલી ધરું છે એનું કંઈક કરશું તો આમ પકડી રાખીએ ને તો નહીં કરવું, બાકી એમ નંબર રહેશે તો ધરું જ કરશું આનું. હેલ્મેટથી તો બેસ્ટ આવે, જબર. ગામ છે આપણું. જેવો આવે એવો વિડીયો આપણે મોકલી દઈશું. અને આવી ગઈ આપણી હા નદી થઈ આપણી દુકાન છે. ઘરથી આટલું ડિસ્ટન્સ છે દુકાનનું. અહીંયા તમે ટ્રેક્ટરને બધું પડ્યું હોય. હેલો દોસ્તો, દુકાનના રિવ્યૂમાં સ્વાગત છે તમારું. તો જોઈ શકો છો, આપણે દુકાનની શરૂઆત આપણે સમથિંગ સમજી લો ને 2023માં 7મ 8મની આજુબાજુ કરી હતી, બરાબર. તેમાં શરૂઆતમાં આપણે એક લેપટોપ લીધું હતું. લેપટોપ તમને દેખાડી દઈએ, બરાબર. પછી આ કેબિન રાખ્યું હતું. કેબિન કંઈક 8x8નું હોય. અને જોઈ શકો છો, આ રહ્યું આપણે લેપટોપ છે અવિતાનું, જે 24,000માં લીધું હતું આપણે. જાણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આપણે આ ટેબલ લીધું હતું. ટેબલ જે 5,000નું છે. ટોટલ ખર્ચો તમને હું કહી દઈશ આજે, કે આ દુકાન નાખવામાં આપણે કેટલો ખર્ચો થયો હતો, બરાબર. 25,000 આના, 5,000 આ ટેબલના, બરાબર. પછી આ પ્રિન્ટર આપણે 22,800 રૂપિયાનું લીધું હતું. L 8050 છે, બરાબર, જોઈ શકો છો. પછી આ ટેબલ લીધું હતું, એના કંઈક 1,200 રૂપિયા હતા. આ ખુરચી લીધી યાર આપણે, ઉપર નીચે થાય એવી છે, કોરમોર ફરે એવી છે, બરાબર, જોઈ શકો છો. પછી 2 ઘોડા લીધા હતા. આ રીતના છે. એક અહીંયા ગણો હતો, બરાબર. એ હાલ તો ઘરે પોકાડી દીધો છે. અને આ રહ્યું એક પડ્યો, એટલે ટોટલ 12,000ના 2-3 ઘોડા થયા હતા. આખું કેબિન આપણને પડ્યું હતું 18,000માં, બરાબર. 8x8નું હોય,
જોઈ શકો શટર બટર બધું કમ્પ્લીટ ચાલુ જ છે. અને પછી આજે નીચેની ફર્શ બનાવી લઈએ આપણે, જોઈ શકો છો. આખે આખું પિલર જેવું બનાવ્યું હોય અને નીચે ફર્શ બનાવી છે. એનો ખર્ચો કંઈક 4000 જેવો આવ્યો હતો અને 18000નું કેબિન આવ્યું હતું. એમ થઈને 22-23 હજારનું કંઈક પડ્યું હતું અને 2000 જેવો કડિયાનો ખર્ચો આવ્યો હતો. એમ થઈને ટોટલ 25000નું પડ્યું હતું. બરાબર, જોઈ શકો. પછી એક પ્રિન્ટર આવ્યું લાવ્યા હતા આપણે કેનનનું 2010 સિરીઝનું, જે આવ્યું હતું 12000માં. આ સ્પેશિયલ ઝેરોક્સ માટે છે, મજા આવે ઝેરોક્સ. એક વખત આ ફૂલ કરો ને ટેન્ક એટલે 15,000 થી 20,000 ઝેરોક્સ થાય. ડાયરેક્ટ આ ઝેરોક્સ માટે, આ મોબાઈલથી પ્રિન્ટ માટે, પાસપોર્ટ સાઇઝ ફોટા કાઢવા માટે, એના માટે. એક આ લેમિનેશનનું મશીન છે કે લેમિનેશન આપણે કોઈ બી ડોક્યુમેન્ટમાં કરવું હોય એના માટેનું હોય. બરાબર, એના માટે પછી બીજી આ બધી વસ્તુ છે, જોઈ શકો છો. આ પાસપોર્ટ સાઇઝ ફોટા આવે એનું પેજ છે આ. બરાબર, પછી જે આપણે આની અંદર હશે આ લેમિનેશનનું છે, બંને ભેગું જ હશે આની અંદર લેમિનેશન ને આ ઓલું આપણે કાર્ડ છાપીએ ને પ્લાસ્ટિકનું, પાન કાર્ડ ને એવું બધું, આધાર કાર્ડ ને એવું બધું, અને આ લેમિનેશન શીટ જોઈ શકો છો. આ કંપનીનું છે આપણે VMS. બરાબર, અને એક આ રહ્યું છે 4x6. બરાબર, પછી આ ઝેરોક્સ પેજ છે, આખું બંડલ જ મંગાવ્યું તો આપણે. આની અંદર 100 આવે, આની અંદર 1000 આવે, ના 230 આવે, સોરી 230 કંઈક 999માં કેટલાક કંઈક આવ્યું હતું. બરાબર, આ બધી એની એસેસરી છે કે ગમે ત્યારે આપણે જરૂર પડી શકે. બીજું તો સાઈડમાં કંઈક સામાન લાવ્યા હતા થોડો ઘણો ઇલેક્ટ્રિકનો. બરાબર, જોઈ શકો તમે. ઇયરફોન ને હેન્ડ સ્પ્રે ને ચાર્જિંગ ને પછી આ મેમરી કાર્ડ ને બધું લાવ્યા હતા આપણે વેચવા માટે. અમુક વેચી ગયું, અમુક બધું પડ્યું હોય. ને ફ્રીજની વાત કરીએ તો મિરર ગ્લાસ વાળું છે. બરાબર, આ રીતે આપણે 20,000ની આજુબાજુનું લીધું હતું. પહેલાં ઘરે જ રાખતા હતા, પણ પછી ઉનાળો આવ્યો તો પછી અહીં લાવી નાખ્યું હતું ઠંડા પીણા માટે. જોઈ શકો છો આ રીતના છે બધું સેટઅપ. બરાબર, ટોટલ ખર્ચાનું જોવા જઈએ તો કેલ્ક્યુલેશન કરી દેજો તમે.